ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે એવું વરિયાળી અને તકમરિયાનું શરબત અને ફટાફટ થઈ જાય છે. તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો ખૂબ સહેલી રીતે. તો શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. નવી રેસીપી અને સંગીતના વિડીયો માટે મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. મને ખૂબ ગમશે. તો જોઈએ સરસ મજાની રેસીપી. વરિયાળીનું સરસ મજાનું શરબત અને અત્યારની કાળઝાળ ગરમીમાં બહુ જ સરસ ઠંડક આપે છે. મેં અહીંયા વરિયાળી લીધી છે. મેઝરમેન્ટનો પા કપ વરિયાળી છે. અડધો કપ જેટલી ખડી સાકર છે, જેને મિશ્રી પણ કહેવાય છે. ક્રિસ્ટલ સાકર પણ વાપરી શકો છો અને ગોળ પણ વાપરી શકો છો. મેં અહીંયા ખડી સાકર આવી રીતે દળી લીધેલી છે, એ લીધી છે અને થોડુંક સંચળ લીધું છે. આપણે મીઠું નથી ઉમેરતા. સંચળનો ભાગ પછી ચાખીને તમારે વધતું ઓછું લાગે તો ઉમેરવાનો છે. સૌ પ્રથમ આ ત્રણેય વસ્તુને મિક્સરમાં પીસી લઈએ છીએ. જોઈ શકો છો કે આ પાવડર સરસ મજાનો વટાઈ ગયો છે. મિત્રો, આવી રીતે રેડી કરીને તમે ફ્રીજમાં કે બહાર સ્ટોર કરી શકો છો આને. અને જ્યારે પણ કોઈ મહેમાન આવે તો તમારે આ શરબત બનાવવું હોય તો ફટાફટ થઈ જાય છે. તો આવી રીતે તમારે સ્ટોર કરી દેવાનું. મેં અહીંયા 1 ચમચી તકમરિયા લીધા છે. તકમરિયા એટલે બેઝિલ સીડ્સ કહેવામાં આવે છે. હિન્દીમાં સબ્જા સીડ્સ કહેવામાં આવે છે. એને પાણીમાં પલાળી દઈએ છીએ. પાણીમાં પલળશે એટલે તરત એ ફૂલી જશે અને પોચા પોચા થઈ જશે. મેં 3 ગ્લાસ લીધા છે. એમાં બરફ ઉમેરી દીધો છે. થોડોક ફુદીના પાવડર હું ઉમેરું છું. મિત્રો, ફુદીના પાવડર ન હોય તો તમે ફ્રેશ ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો. અમે 1 લીંબુનો રસ કાઢ્યો છે, એ થોડો 2-3 ટીપા ઉમેરી દઉં છું. ઇલાયચી પાવડર, આપણે જે વરિયાળીનો ભૂકો તૈયાર કર્યો એ 1 ચમચી ઉમેરીએ છીએ. ડ્રાય પાવડર તમે લાંબો સમય સુધી સાચવી શકો છો. જોઈ શકો છો. ખાંડનું પ્રમાણ પછી તમારે જોઈ લેવાનું, વધતું ઓછું, અને સંચળનું પ્રમાણ જોઈ લેવાનું. તકમરિયા સરસ રીતે પલળી ગયા છે. બધા ગ્લાસમાં હું 1 તકમરિયા નાખી દઉં છું ચમચી. ચીલ્ડ પાણી, ઠંડુ પાણી ઉમેરીએ છીએ. જોઈ શકો છો કે આ શરબત તૈયાર થઈ ગયું છે. ખૂબ સરસ લાગે છે. આવી રીતે લેમનના ટુકડા મૂકી દઉં છું. તો મિત્રો, રેડી છે સરસ મજાનો વરિયાળી અને તકમરિયાનો શરબત. કોઈ પણ જાતના ફૂડ કલર વગર. જો તમને ફૂડ કલર ગમતો હોય તો ગ્રીન કલર ઉમેરીને ગ્રીન પણ બનાવી શકો છો. પણ આ નેચરલ, સરસ અને ઠંડક આપતો, અને એ પણ ખડી સાકરને વરિયાળીવાળું મિશ્રણ જો સ્ટોર કરીને રાખ્યું હોય તો ફટાફટ બની જાય છે. રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. બનાવજો, લોકો સુધી વહેંચશો તો ખૂબ આનંદ થશે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.